નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં ઘરે રમતા રમતા એક 1.5 વર્ષનું માસૂમ બાળક પાણીની ડોલમાં પડી જતા મોત નીપજ્યું છે। માતા ઘરકામમાં વ્યસ્ત હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં આવેલી રાજ અભિષેક સોસાયટીમાં રાજેશ કેસકર પત્ની અને 1.5 વર્ષના પુત્ર અને પરિવાર સાથે રહે છે। રાજેશ કેસકરના પત્ની ઘરકામમાં વ્યસ્ત હતા જ્યારે તેમનો 1.5 વર્ષનો પુત્ર એકલો રમી રહ્યો હતો। આ દરમિયાન બાળક ઘરમાં પડેલી પાણીની ભરેલી ડોલમાં પડી ગયું હતું। ઘણા સમય સુધી બાળકનો અવાજ ન આવતા માતાએ જોતા બાળક ડોલમાં પડ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આથી માતાએ હાજર અન્ય લોકોની મદદથી બાળકને વિપરીત સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા। જો કે હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું। માત્ર 1.5 વર્ષના વાલસોયાના આકસ્મિક મોતથી માતા પિતા સહિત પરિવારમાં ભારે ગમગમી છવાઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની વિગતો લઈ કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।